સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે 22મા હપ્તા વિશે વાત કરીશું। પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે। કાલે 5 જાન્યુઆરી 2026 ના રોજ મળશે આપણને પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો। ઘણા ખેડૂતોને અહીંયા 4000નો હપ્તો મળવાનો છે અને ઘણા બધા ખેડૂતોને અહીંયા 2000નો હપ્તો મળવાનો છે। તો કેવા ખેડૂતોને 4000 રૂપિયાનો હપ્તો મળશે અને કેવા ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો મળશે આના વિશે વિડીયોની અંદર વાત કરીશું। સાથે કાલે 5 જાન્યુઆરીના રોજ 2 વાગે તમામ ખેડૂતોના બેંક ખાતામાં આપણો જે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો છે એ જમા કરવામાં આવશે। કયા ખેડૂતોને હપ્તાનો લાભ મળશે અને કયા કાર્યો પૂર્ણ કરવા પડશે આ તમામ માહિતી જાણવા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું। સૌપ્રથમ આપણે એ વાત કરીશું તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। આપણા દેશની એક મોટી વસ્તી ડાયરેક્ટ ખેતી પર નિર્ભર છે। તેથી ખેડૂતો માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે, જેમાં સૌથી મહત્વની યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી છે, જેના અંતર્ગત પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। આ આર્થિક સહાય દર વર્ષે 3 હપ્તામાં દર 4 મહિને 2000 રૂપિયાના જે ભેટે આપવામાં આવે છે તે સીધી જ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। કેન્દ્ર સરકારની આ યોજનાની શરૂઆત વર્ષ 2019માં કરવામાં આવી હતી। એટલે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને આપણા દેશની 70%થી પણ વધારે વસ્તી ખેતી પર નિર્ભર છે। અને આ જ ખેડૂતો માટે સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અનેક નવી યોજનાઓ લાવે છે। એમાંથી પીએમ કિસાન યોજના છે અને આ યોજના અંતર્ગત દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે અને દર 4 મહિને ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવે છે। વાત કરીએ હવે આપણે આગળ તો ભારત સરકાર અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના કુલ 21 હપ્તા જાહેર કરી ચૂકી છે। કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। સરકાર અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં લગભગ 18000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી ચૂકી છે। હવે નવા વર્ષની શરૂઆતની સાથે જ ખેડૂતોની નજર પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા ઉપર અટકેલી છે। હવે દરેક ખેડૂતના જાણવા માંગે છે કે સરકાર દ્વારા 22મો હપ્તો ક્યારે જાહેર કરવામાં આવશે। એટલે કે અત્યાર સુધી સરકાર દ્વારા 21 હપ્તા એટલે કે કુલ 42000 રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવી છે અને કુલ સહાય 18000 કરોડ રૂપિયા આપવામાં આવી છે। અને હવે તમામ ખેડૂતો 22મા હપ્તાની જે ઉપર બેસી રહ્યા છે કે ક્યારે 22મો હપ્તો આવશે। પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાને લઈને શું લેટેસ્ટ અપડેટ છે જાણીએ તો દેશભરના કરોડો ખેડૂતો હવે 22મા હપ્તાની રાહ જોઈને બેઠી રહ્યા છે। પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026માં આપવામાં આવે તેવી શક્યતા રહેલી છે। જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી। અગાઉની પેટર્ન જોઈએ તો દર 4 મહિને એક હપ્તો આપવામાં આવે છે। આ આધારે આગામી હપ્તો ફેબ્રુઆરીમાં જે છે ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી સંભાવના રહેલી છે। વાત કરીએ હવે આપણે આગળ તો યોજનાનો લાભ કેવી રીતે ઉઠાવી શકાય છે તો સૌપ્રથમ તમારે પીએમ કિસાન યોજના માટે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર ફાર્મર કોર્નર પર જાઓ। ત્યાં સેકન્ડમાં ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરો। આધાર નંબર દાખલ કરીને કેપ્ચર ભરો, જરૂરી માહિતી દાખલ કરો અને હા વિકલ્પ પર ક્લિક કરો। પીએમ કિસાન અરજી પત્ર 2023 પૂર્ણ કરો અને માહિતી સેવ કરો અને તેની પ્રિન્ટ આઉટ લઈ લો। આગળની વાત કરીએ તો જે કોણ આ યોજનાનો લાભ ઉઠાવી શકતા નથી તો ડોક્ટર, એન્જિનિયર, સીએ જેવા પ્રોફેશનલ આ યોજનાનો લાભ નથી ઉઠાવી શકતા। જો કોઈ સિનિયર સિટીઝનને 10000 રૂપિયાથી વધુ પેન્શન મળે છે અથવા કોઈ સરકારી નોકરીમાંથી નિવૃત્ત કર્મચારી છે તો તે પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકતા નથી। જેઓનું બેંકમાં ખાતું આધાર કાર્ડ સાથે લિંક નથી તેમને પણ આ યોજનાનો હપ્તો નહીં મળે। જો પીએમ કિસાન સાથે જોડાયેલા ખેડૂતો ઈ-કેવાયસી નથી કરાવતા તો તેમને પણ આગામી હપ્તો નહીં મળે, કારણ કે ઈ-કેવાયસી જરૂરી છે। તો આજનો વિડીયો આપણે એ પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।